આ સમયમાં, આ સમાજમાં જીવવા માટે જે અગત્યની જરૂરિયાત છે ને, એ તમારું શરીર, તમારી તબિયત છે, તમારું આરોગ્ય છે, તમારું સ્વાસ્થ્ય છે. અને એ 100% જળવાતું નથી. એનું પહેલું કારણ આપણો ખોરાક, આપણી શાકભાજી, આપણા ફળ, બધું જ ભેળસેળવાળું. મરચામાં લાકડાનો વેર આવે, ઘીની અંદર ડુક્કરની ચરબી આવે, ભૂંડની ચરબી આવે, દૂધમાં પાણી આવે, દૂધમાંથી ફેટ કાઢીને દહીં તમને આપવામાં આવે, અનાજમાં કાંકરા ઉમેરી દેવામાં આવે, હળદરમાં રંગ ઉમેરવામાં આવે, કેરીના રસની અંદર મિક્સ કરી અને પપૈયું અંદર છીણી નાખવામાં આવે. કઈ વસ્તુ તમને શુદ્ધ મળે છે? એક પણ વસ્તુ નહીં. શાકભાજી અમદાવાદની ગટરના પાણીથી ઉગે છે. તમે એક વખત તો સારી હોટલના રસોડામાં જઈને જુઓ. તમે જે ઢોસાનો સંભાર ખાવ છો, જે પંજાબી સબ્જી ખાવ છો, બધાની અંદર મટન ટેલો એટલે હાડકાનો પાવડર નંખાય છે. આઈસ્ક્રીમમાં હાડકાનો પાવડર નંખાય, આપણે એ ખાઈએ છીએ. હવે આ સડેલું શાક, બિનજરૂરી ઇન્જેક્શનો આપીને પકવેલા ફળ અને આ અનાજ ખાઈને તમે કેવી રીતે સાજા રહેશો? હવે સાજા નથી રહેતા એટલે બીમાર પડશો. બીમાર પડ્યા તો તમે બીજું નરક, તમે સમજી લો તમે પાપી છો. બીમાર પડવું એટલે પાપ. તમે પુષ્કળ પાપ કર્યા તો તમે બીમાર. કેમ કે હવે દવાઓ લેવી પડશે. અને 1 રૂપિયાની 10 આવતી ગોળી એ તમને 10 રૂપિયાની એક આપશે. હવે તમે મર્યા. તમામ હોસ્પિટલો ને તમામ દવાખાનાઓ એક કતલખાનું છે. હવે તમારે ત્યાં જવું પડશે. કન્સલ્ટન્ટ ફી આપો પહેલા, અને ત્યાર પછી એ નક્કી નથી કરી શકતો, મોટી ડિગ્રીઓ હોવા છતાંય તમને શું છે. એટલે તમારો બ્લડ રિપોર્ટ કરાવો, યુરિન રિપોર્ટ કરાવો, બીજા બધા કેટલા રિપોર્ટ કરાવો, સીટી સ્કેન કરાવો, એક્સરે કરાવો, જાત જાતનું કરાવડાવો. એ લખી આપશે, અહીંયા જઈને કરાવી આવો. અને તમે આમાં જ ખતમ થઈ જશો. પછી આવીને નક્કી કરશે કે તમને કઈ દવા આપી. હવે એક્સરે ને આ બધા રિપોર્ટ વાળા એ દરેક ડોક્ટરોને કમિશન આપે છે કે તમે અમારે ત્યાં કેટલા માણસને મોકલશો એની પર કમિશન, અને એ લાખો રૂપિયા થાય છે. દરેક દવાઓની કંપનીઓ ડોક્ટરોને વર્ષે ગિફ્ટ આપે છે અને પુષ્કળ મોંઘું કમિશન આપે કે સાહેબ મારી દવા લખજો, પેલી લેબોરેટરીની ના લખતા. તમે હોસ્પિટલમાં કે દવાખાનામાં પગ મૂક્યો એટલે તમે મર્યા. આને કતલખાના કહેવાય. અને આ લોકો સોફિસ્ટિકેટેડ, લર્નેડ, એજ્યુકેટેડ કસૈયો જ છે. એટલે તમારે તમારું આરોગ્ય, તમારી જિંદગી, જો તમે દવાખાને ગયા વગર કે શુદ્ધ ખોરાક મેળવીને જીવી શક્યા તો સમજી લો તમે તમારું સ્વર્ગ બનાવી દીધું. નથી તમને હોટલો શુદ્ધ ખાવાનું આપવાની, નથી તમને વેપારીઓ ભેળસેળ કર્યા વગરનું કંઈ આપવાના. હું જ્યાં રહેતો હતો ત્યાં જે દૂધ ભરવા આવે છે એ માણસ સવારે 5 વાગ્યા પહેલા આવી જાય, અને પછી કમ્પાઉન્ડમાં જે પાણીની જે નળ હતો એનાથી અડધું પોણું પાણી દૂધમાં ભરી દે. હવે 100 રૂપિયા લીટર દૂધ જો કે 80 રૂપિયા જે ભાવથી આપતા હોય એ ભાવે પાણી એની અંદર 5 લીટર વેચ્યું કે ન વેચ્યું. અને આ સવારે પણ આપે ને સાંજે પણ આપે. હવે તમે દૂધ પીવો છો કે પાણી? અને આપણી સ્થિતિ શું થાય છે કે સવારે આપણા ઘરના સ્ત્રી વિભાગ ચા બનાવવા માટે પાણી તો નાખવું પડે.
એટલે ભૈયાએ નાખ્યું તો એ ઓછું છે, તો હવે એ વધારે નાખશે. હવે આમાં સ્વાસ્થ્ય ક્યાં જળવાશે? તમારે તમારું શરીર સાચવવું જ પડશે, નહીતર આ બધા કતલખાનાઓ સજ્જ છે અને કસાઈઓ સમૃદ્ધ થતા જશે.